અમે નિરાશ થઈને બેસી ગયા બધાય. 3 મહિના કેટલું અભિયાન ચલાવ્યું, એટલું અહીંથી બોલાતું હતું, એટલું ઘરે વૈષ્ણવ આવે એને, એટલા ફોન કરતા હતા, એટલા બહારગામ જઈએ તો ત્યાં બધું કહેતા હતા. પરિણામ 0. ભારતીય હોવાનું ગૌરવ છે, પણ ભારતીય છીએ એ અમે ફીલ નથી કરતા, કારણ ઉપર અમારું કશું ચાલતું જ નથી. અરે ના કરાવવું હોય તો કાંઈ નહીં, પણ અમે આટલા બધા પોસ્ટકાર્ડ, આટલા બધા ઈમેલ કર્યા, એમાં ખાલી એક એકનોલેજ કર્યું હોત ને કે અમને તમારા આ બધા પોસ્ટકાર્ડ ના મળ્યું જ, અમે પૂરતો વિચાર કરશું, મારા વાલા, તોય અમે ભારતીય હોવાનું ગૌરવ અનુભવત. આપણે બધા નિરાશ કેવા થઈ ગયા. હવે આપણે કોઈ એક શબ્દ નથી બોલતા. આપણે એમ કહીએ કે આપણા ઘરમાં હું ને તમે બા દાદા છીએ, મમ્મી પપ્પા છીએ, સાસુ સસરા છીએ, પણ રસોડામાં જ આપણે શું થાય છે ખબર ન હોય. અહીંયા આપણને એમ કહી દે આજે તમારે જમવાનું નથી, કંઈ પણ કારણ નહીં, તો કેવું ફીલ થાય? તો આજે ગવર્મેન્ટ અમારી, પ્રાઇમ મિનિસ્ટર અમારા, એ પાછા ગુજરાતના, ગૃહમંત્રી અમારા ગુજરાતના, છતાંય અમને રિસ્પોન્સ ના મળ્યો. આમાં કાંઈક યમુનાજીની જુદી ઈચ્છા હશે. તો એ જ નરેન્દ્ર મોદી, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, એને આપણને મળવું હોય, ટાઈમ લેવો પડે, કાગળ લખવો પડે, તારીખ લેવી પડે, લાગવગ લગાવવી પડે. એ અત્યારે નક્કી કરે, સીધું પર્સનલ ફાઇટર પેન. અત્યારે 6 વાગે નક્કી કર્યું, 9 વાગ્યાએ મળી લે. તો મારા વાલા, ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, ઈશ્વર, ભગવાન, પરમાત્મા, પરમેશ્વર, પુષ્ટિ પુરુષોત્તમ વલ્લભે કહ્યું કાંઈ વાંધો નહીં, તમે ત્યાં સુધી ન જઈ શકો, પણ એ તો અહીંયા આવી શકે ને. જે પ્રાઇમ મિનિસ્ટર બનાવવાવાળો પણ આપણને જો મળી શકતો હોય 1 કલાકમાં, તો આ તો ક્ષણમાં વલ્લભે આપણા માથે પધરાવી દીધો કે તું ત્યાં નહીં પહોંચી શકે, તું એના જેમ નહીં જઈ શકે, પણ એ તો તારા જેવો થઈ શકશે ને. ઓલા જેવું નોકર ભણેલો ગણેલો, નોકરી મળતી નહોતી, આપણે ત્યાં રહ્યો. હવે આપણી દીકરીને પ્રેમ થયો, તો નોકરને ગામ તો આપણે જાન લઈને જવાના નથી, પણ એના ઘરે, આપણા ઘરે જાન લઈને આવે, કેવા બધાને અહોભાવ થાય. તો આપણા ઠાકોરજી સર્વસ્વ, સર્વોત્તમ, સર્વસમર્થ, સર્વજ્ઞ વલ્લભ કે પણ તારો લાલો જગાવે ને ત્યારે તારો લાલો, અરોગ આવે ને ત્યારે તારો પતિ, એને આપણા ઘરે કાંઈ પણ શરત વિના પધરાવી દીધા. આમ જ જોશે, આમ કરવું જોશે, એને ચાંદીના પાત્ર જોશે, એને ચાંદીના જારીજી જોશે, એને સોનાના આભૂષણ જોશે, એને સાગનું મંદિર જોશે. ના, કશું જ નહીં જોઈએ. અરે તારી પાસે જારીજી નથી ને ચાંદીની, પિત્તળની ચાલશે હો.
પાત્ર ચાંદીના નથી, કાંઈ વાંધો નહીં, પિત્તળ ને સ્ટીલના છે ને, નવા ચાલશે. ઠાકોરજી કે તું ચાલ એક ડગલું મારા તરફ, એટલે મારે બધુંય ચાલશે. તું એક ડગલું આવ, બાકી બધા ડગલા હું ચાલીશ. ઓલું બાળક ચાલતા શીખે ને, એક ડગલું ભરે ત્યાં બા દાદા ગાંડા થઈ જાય. પછી ચાલવા ન દો, બીજું ડગલું ભરવા જાય ને ત્યાં બાથ ભરી લે, ક્યાંક પડી ન જાય, ક્યાંક એને વાગી ન જાય, ક્યાંક એને તકલીફ ના પડી જાય. બીજું ડગલું તો બાથ ભરીને ખોળામાં લઈ લે. જો એની માને બોલાવે, આજે મારો લાલો શીખી ગયો ચાલતા. ચાલતા નથી શીખો મારા વાલા, એક ડગલું ચાલ્યો જ. બાકી તમે એને ભેટી પડ્યા, તમે એને લઈ લીધો, એ દિવસે બીજું ડગલું નહીં ચલાવે. તો આપણા ઠાકોરજી પણ બ્રહ્મ સંબંધનું એક ડગલું આપણે ભર્યું. હવે તારા ઘરે આવીને બધા ડગલા હું ભરીશ. હવે તારે તારી ચિંતા કરવાની જરૂર નથી, કારણ તારા વિવાહ મારી સાથે થયા છે. લૌકિક વર હારે થાય અને લારી ચલાવતો હોય, રેકડી ચલાવતો હોય, મનમાં વિચાર કરે 2 દી રજા રાખું, હવે 3જે દી મારે વધુ કામ કરવું પડશે, હવે મારે એકના બદલે 2નો ખર્ચો આવ્યો. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી તારું અલૌકિક, લૌકિક, આર્થિક, માનસિક, શારીરિક તું હવે ચિંતા કરમાં. તું મને પ્રેમ કર, તારે બીજું કાંઈ નથી કરવું. તું તારા માટે જે બનાવે ને એ મને ધર. મારા ઘરે 56 ભોગ તો છે, હું તો તારી દાળ બાટી આરોગવા આવ્યો છું. વ્રજવાસીઓ શું ખવડાવતા હતા શાક મનોરથમાં? બડે ગોપ કી બેટી, ટેટીનું શાક ને બેજરની રોટી, આ વ્રજવાસીનો ખોરાક. ત્યાં ઠાકોરજીએ વનમાં કીધું, મને 56 ભોગ ધરાવો, મને હીરા મોતી માણેકના શિંગાર કરાવો. ઓલો મધુમંગલ સાંડિલ્ય ઋષિનો દીકરો નિષ્કંચન, ઠાકોરજીએ કહ્યું કાલે બધાએ નવી નવી વાનગી લઈ આવવાની, હું નક્કી કરીશ કોની સરસ વાનગી. બધાએ ઘરે આવીને માને કીધું, અરે લાલા એટલી સરસ બનાવી દઉં. મધુમંગલે કહ્યું, માં. તો મધુમંગલે સવારે કીધું, માં હું શું લઈ જાઉં? આપણા ઘરે આજે કાંઈ હજી આવ્યું નથી, કાંઈ યજમાન આપી જાય તો બનાવી દઉં. હવે બધાય જવા માંડ્યા ગાયો ચરાવવા, બૂમ પડી, ચલો. મધુમંગલ કે હું શું લઈ જાઉં? કાલની ખાટી છાશ છે, તો ગોપાલને ન અરોગાવીશ, એને શ્રમ પડશે. લે તું અરોગાવ, તું લઈ લેજે. છાની મની ભરી લીધી, આવ્યા કુમુદવનમાં. બધાને કીધું ચલો મંડળ જોડ કરો, મંડળી જોડ કરી. બધાએ બેસી ગયા. કોઈ બુંદી લાવ્યું હતું, કોઈ જાળીવાળી લાવ્યું હતું, કોઈ આંકડાની લાવ્યું હતું, કોઈ ઢાળો લાવ્યું હતું, કોઈ ફીકું લાવ્યું હતું. મધુમંગલ દેખાણો ને, એ દૂર એક ઝાડ નીચે ઊભો રહ્યો.
બધાય કે લાલા અમારી ચાખ, અમારી ચાખ, અમારી ચાખ. ઠાકોરજીએ જોયો મારો મધુમંગલ એકલો ઊભો છે. એને ભૂખ લાગી હતી. એણે જોયું આ સામગ્રીમાં હું બેસીશ તો ઠાકોરજી મારી છાશ ચાખશે અને આ બધા જોશે તો મારી હાંસી થશે અને મારા પ્રભુને શ્રમ પડશે. દૂર જઈને એકલો પીઠ દેખાય, મોઢું ન દેખાય, આમ પીતો તો. ઠાકોરજીએ જોયું મારો મધુમંગલ એકલો ત્યાં. એની નિષ્કંચનતાની એને ખબર હતી. પ્રભુ કોઈનું ધ્યાન ન ગયું. ચલો હવે બધા લેવા માંડો, અરોગવા માંડો. ઓલો જે પીતો તો ને અહીંથી આમ ધાર થાય. ઠાકોરજી હાથ આમ કરીને એઠી છાશ પીવા માંડ્યા. મધુમંગલ કે નહીં લાલા, નહીં નહીં, ખાટી છે. લાલા રેવા દે, ખાટી છે. માં મને વટશે. આ દર્શન પરમાનંદાસજીને થાય છે. અષ્ટ સખાઓને ઠાકોરજીની લીલાના જેવા દર્શન થયા એવું વર્ણન કર્યું છે. કપોળ કલ્પિત કોઈ વાત અષ્ટ સખાઓએ કરી નથી. એટલે જ વલ્લભે ગુસાઈજીએ કહ્યું છે કે આપણા ઠાકોરજીની સન્મુખ અષ્ટસખાના જ કીર્તન ગાવાના, અન્ય કોઈ ધોળ કપોળ કલ્પિત ગતકડા બનાવેલા ગાવાના નહીં. અને આપણે જાણીએ જ કીર્તન ગાયું, આજ દધી મીઠો મદન ગોપાલ આને પાત બનાએ દોના दियो सबन को बाट जिन नहीं पायो सुनो मेरे भैया जिन नहीं पायो सुनो मेरे भैया मेरी हथेरी चाट आज दधी मीठो मदन गोपाल बहुत दिन हम बसे कुमुदवन कृष्ण तिहारे सा ऐसो स्वाद हम कब हो न चाख्यो ऐसो स्वाद हम कब हो न चाख्यो सुन गोकुल के नाथ आज दधी मीठो मदन गोपाल आपुन हसत हसावत ग्वालिन मानुष लीलारूप परमानंद प्रभु हम सब जानत परमानंद प्रभु हम सब जानत तुम त्रिभुवन के भूप आज दधी मीठ एक रही गई कड़ी जीने नहीं पायो मेरी हथेरी चाट। હવે ઠાકોરજી તો બધાયને